સ્વાધ્યાય 2.2 દાખલો પહેલો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। મિત્રો આપણી પાસે અહીંયા કુલ 6 દાખલાઓ છે, બરાબર। તો આપણે બધા જ દાખલાઓ વારાફરતી કરીએ। સૌથી પહેલો દાખલો છે આપણી પાસે x² - 2x - 8, બરાબર। આપણી પાસે અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે x² - 2x - 8, તો આપણે લખીશું અહીં દ્વિઘાત બહુપદી px બરાબર x² - 2x - 8। હવે આપણે મિત્રો અહીંયા શું કરીશું કે આપણે આ જે બહુપદી જે આપણને આપેલી છે એના મધ્યમ પદના ભાગ પાડીને અવયવો પાડીશું, બરાબર। એટલે આપણે અહીંયા લખીશું મધ્યમ પદના ભાગ પાડીને અવયવો પાડતા। હવે આપણે આ મધ્યમ પદના ભાગ પાડવાના છે, એટલે પહેલાં તો જે બહુપદી આપેલી છે તે લખી લઈએ x² - 2x - 8 બરાબર કરીને આપણે લખીશું x²। હવે આ x² તો એવો ને એવો જ લખી નાખીશું, બરાબર છે। હવે આપણે મધ્યમ પદના ભાગ પાડવાના છે। મધ્યમ પદના ભાગ માટે આપણે શું કરવું પડશે તો જુઓ, આપણી પાસે પ્રથમ પદ છે x², એનો સહગુણક છે 1, બરાબર। પાછળ છે આપણી પાસે અચળ પદ -8, એટલે એ થશે -8। આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ આવે -8। હવે આ -8ના આપણે એવા ભાગ પાડવાના છે કે એની બાદબાકી, કારણ કે આ ઋણ છે એટલા માટે એની બાદબાકી -2 આવે, બરાબર। એટલે 2ના આપણે 8ના એવા અવયવો પાડીએ તો આવશે 4 દુ 8, 4 દુ 8 થશે અને 4માંથી 2 બાદ કરીએ તો 2 આવી જાય, બરાબર। હવે આપણે અહીંયા -2 લાવવાના છે એટલે આને માઇનસનું સાઇન આપીશું અને આને પ્લસનું સાઇન આપીશું, બરાબર। કારણ કે અલગ અલગ ચિહ્નો છે બંને, એક પ્લસ છે અને એક માઇનસ છે, એટલે બાદબાકી થશે। 4માંથી 2 જશે તો બચશે 2 અને મોટી સંખ્યા માઇનસ છે એટલે અહીંયા માઇનસનું સાઇન આવશે અને અહીંયા પાછળ x છે એટલે અહીંયા પણ x, અહીંયા પણ x, બરાબર। એટલે 4xમાંથી 2x જાય તો આપણી પાસે -2x જે આપણો મધ્યમ પદ છે એ આપણને મળી જશે। એટલે આપણે શું કરીશું કે આ જે 2x લખવાની જગ્યા પર આપણે શું લખી નાખીશું, આ 4x -4x પ્લસ 2x, એટલે આપણે લખીશું -4x પ્લસ 2x, બરાબર। અને આ અચળ પદ છે એવું ને એવું લખી નાખીશું, એટલે લખીશું -8 લખી નાખીશું, બરાબર છે અહીંયા આગળ। હવે આપણે આગળ વધીએ તો પહેલાં તો બરાબર નીચે બરાબર કરી લઈશું, ત્યાર પછી આપણે શું કરીશું તો આપણે જોડીઓ બનાવી દઈશું। તો આ બેની જોડી અને આ બંનેની જોડી, હવે આ જે પ્રથમ જોડી છે એમાંથી કોમન કાઢીશું। તો બંનેમાં આપણે જોઈ શકીએ છીએ બંનેમાં x છે એટલે x કોમન નીકળશે, એટલે કે શું બચશે x - 4 બચશે અને આ બંનેમાંથી કોમન શું નીકળશે તો આ બંનેમાંથી કોમન 2 નીકળશે, બરાબર। ત્યારે એમાં પણ x - 4 બચશે, એટલે લખીશું x પ્લસ આ x કોમન નીકળ્યો અને એમાંથી x - 4 બચ્યા અને અહીંયાથી આ 2 કોમન નીકળ્યા છે એટલે અહીંયા પણ x - 4 બચ્યા છે, બરાબર। એટલે આપણે બરાબર કરીને અહીંયા લખીશું, એક તો આપણો આ જે x - 4 આવ્યો એ લખી નાખીશું, એટલે લખીશું x - 4, બરાબર। અને બીજું આપણું બનશે x પ્લસ 2, એટલે બીજો આપણો અવયવ લખીશું x પ્લસ 2 આપણો આ બનશે, બરાબર છે। હવે શું લખીશું તો હવે આપણે લખીશું કે આથી જ્યારે, બરાબર છે। હવે આપણી પાસે આ 2 અવયવ આવી ગયા એટલે આપણે લખીશું આથી જ્યારે પહેલું આ જે છે x - 4 છે એ શૂન્ય હોય, એટલે લખીશું કે x - 4 શૂન્ય હોય અથવા બીજું શું શૂન્ય હોય, કાં તો આ શૂન્ય હોય, એટલે લખીશું અથવા તો x પ્લસ 2 શૂન્ય હોય। હવે જો આ બંને શૂન્ય હોય ત્યારે શું થાય તો લખીએ કે આ બંને શૂન્ય હોય ત્યારે આપણે શું થશે, આપણી જે બહુપદી જે આ આપેલી છે આ 2 શૂન્ય થાય, આ બંનેમાંથી કોઈ પણ શૂન્ય થાય, આ શૂન્ય થાય અથવા તો આ શૂન્ય થાય તો ઓટોમેટિકલી આ શૂન્ય થઈ જશે, કારણ કે આ બહુપદી એ આ બંનેના ગુણાકારથી બનેલી છે। કોઈ પણ વસ્તુ હોય જેમ કે 5 હોય અને એને ગુણ્યા કોઈ પણ એક બીજી વસ્તુ છે એને શૂન્ય વડે ગુણી કાઢીએ તો અહીંયા જવાબ શું આવશે, શૂન્ય। એનો મતલબ આ આપણી પાસે બહુપદી છે, એના અવયવ પડ્યા, એમાંથી કોઈ પણ એક શૂન્ય થયું, આ શૂન્ય થયું તો બહુપદી પણ ઓટોમેટિકલી શૂન્ય થઈ જશે। એટલે કે આપણે લખીએ કે જો જ્યારે આ શૂન્ય હોય x પ્લસ 4 એનો એક અવયવ એ શૂન્ય હોય અથવા તો એનો બીજો અવયવ આ શૂન્ય હોય એ હોય તો આપણી બહુપદી px જે આપણી છે px બરાબર x² - 2x ની કિંમત પણ શું થઈ જશે, શૂન્ય થશે, બરાબર છે। એટલે આ બંનેમાંથી ગમે તે એક શૂન્ય હોય તો આપણી આ બહુપદી પણ શૂન્ય થઈ જશે। એટલે બહુપદીના શૂન્ય શું થયા તો લખીશું આથી જે x² - 2x - 8ના શૂન્યો કોણ કોણ થશે તો એક તો પહેલું આ છે x - 4 બરાબર
શૂન્ય. તો આ 4 છે એ આ બાજુ જશે એટલે શું થશે, એક્સ બરાબર -4 છે આ બાજુ જાય તો +4 એટલે એક્સ બરાબર 4 થયું. અને બીજું શું છે આપણી પાસે, આ એક્સ +2 હતું એમાં બરાબર શૂન્ય છે, તો આ બાજુ જાય તો શું થશે, એક્સ બરાબર શું થશે, -2 એટલે કે એક્સ બરાબર 4 અથવા તો એક્સ બરાબર -2 એટલે કે 4 અથવા -2 એ આપણી બહુપદીના શૂન્યો છે. એટલે લખીએ આથી x² - 2x -8ના શૂન્ય કયા કયા થશે, કાં તો 4 થશે અને કાં તો આ -2 થશે. તો અહીંયા લખીએ 4 અને -2 છે. બરાબર છે. હવે આપણે શું કરવાનું હતું, આપણને અહીંયા કઈ હેડિંગમાં શું કીધું હતું, એમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધવાનો છે. બરાબર, પહેલાં તો શૂન્ય શોધો, તો આપણે આ બંને શૂન્યો શોધી નાખ્યા. હવે આપણે શું કરવાનું છે, એને શૂન્ય અને સહગુણકોનો સંબંધ શોધવાનો છે. એટલા માટે શું કરીએ આપણે પહેલાં એના શૂન્યોનો સરવાળો કરીશું. તો લખીએ તેના શૂન્યોનો સરવાળો. હવે એના શૂન્યો કયા કયા છે, 4 અને -2 એટલે લખીશું 4 + -2. બરાબર, આ બંનેનો આપણે સરવાળો કરીશું. તો જવાબ શું આવશે, 4માંથી 2 જશે એટલે 2 જવાબ આવશે. બરાબર, આ એનો શૂન્યોનો સરવાળો થયો. હવે શૂન્યોનો સરવાળો છે એને આપણે કેવી રીતે લખી શકીએ, તો 2 જ આવ્યા છે એને આપણે લખી શકીએ કે -2/1. કારણ કે જુઓ આ માઇનસ અને -2 છે એટલે +2 થઈ ગયા, 2/1 લખીએ એટલે જવાબ તો કેટલો આવશે, 2 જ આવશે, જે અહીંયા આગળ છે જ ઓલરેડી. બરાબર, એટલે આપણે હવે આગળ લખીશું એટલે શું થાય, હવે આ -2 છે તો શું છે, -2 આપણી બહુપદીમાં ક્યાં છે, તો આપણે જોઈએ મધ્યમ પદમાં. મધ્યમ પદની અંદર એક્સની આગળ લખેલો છે એટલે કે એક્સનો સહગુણક છે. એટલા માટે આપણે બરાબર કરીને અહીંયા આગળ શું લખી શકીએ, આ એ શું છે, એક્સનો સહગુણક, પણ આગળ માઇનસ છે એટલે લખીએ -, એ એક્સનો સહગુણક છે. અને એના છેદમાં આ નીચે જે આ 1 છે એ 1 શું છે આપણો, તો એ આગળ અહીંયા x², આ x² હતો એનો સહગુણક છે એટલે આપણે લખીશું એ x²નો સહગુણક છે. બરાબર, તો આ શું થયું, આપણે એના શૂન્યોનો સરવાળો કર્યો તો આપણને આ એક સંબંધ મળ્યો કે ભાઈ કોઈ પણ બહુપદીના શૂન્યનો સરવાળો કરીએ તો આપણો જવાબ શું આવે, તો એનો જવાબ જે આવશે એ જવાબ એ એના એક્સના સહગુણક અને x²નો સહગુણક. એક્સનો સહગુણક છે એની આગળ આ માઇનસનું નિશાન છે એટલે કે એક્સના સહગુણકનો માઇનસ છેદમાં x²નો સહગુણક, આ બંનેને આપણે અંશ અને છેદમાં લખી નાખીએ એ એના શૂન્યોના સરવાળા જેટલો થાય. બરાબર, હવે આગળ આપણે વધીએ તો આગળ વધીશું તો આગળ આપણને શું આપેલું છે, તો હવે આપણે કરીશું એના શૂન્યોનો ગુણાકાર એટલે લખીશું અને તેના શૂન્યોનો ગુણાકાર. હવે શૂન્યો કયા છે, તો શૂન્યો અગેઇન પાછા છે 4 અને -2. બરાબર છે, એટલે આપણે એનો ગુણાકાર કરીએ તો 4 × -2 બરાબર કેટલા થશે, તો 4 દુ 8 થશે, એના માઇનસનું સાઇન છે એટલે અહીંયા -8 થશે એટલે અહીંયા લખીશું બરાબર -8. બરાબર છે. હવે આને આગળ આપણે લખીએ તો શું થશે, તો આપણે આ -8 છે એને આપણે કેવી રીતે લખી શકીએ, તો એની જગ્યા પર આપણે -8ના છેદમાં આપણે શું લખી શકીએ, તો આપણે એના છેદમાં શું લખી શકીએ, 1 લખી શકીએ. કારણ કે કોઈ પણ છેદમાં 1 લખીએ તો એનો જવાબ તો આનો જવાબ તો -8 જ આવવાનો છે. બરાબર, એટલે બરાબર. હવે આ શું થયું, હવે અહીંયા -8 ક્યાં છે, તો આપણે બહુપદીમાં અહીંયા જોઈ શકીએ છીએ -8 એ શું છે, એનું એ અચળ પદ છે એટલે આપણે અહીંયા શું લખીશું, એ અચળ પદ છે. અને આ 1 શું છે, તો આપણને ખબર છે અહીંયા આગળ કશું નથી એટલે 1 ગણાય એટલે 1 એ શું છે, x²નો સહગુણક એટલે આપણે નીચે છેદમાં લખી નાખીશું x²નો સહગુણક. બરાબર છે. તો અહીંયા શું થયું કે જ્યારે આપણે એના શૂન્યોનો કોઈપણ બહુપદીના શૂન્યોનો ગુણાકાર કરીએ છીએ તો તે અચળ પદ અને x²ના સહગુણકનો ગુણોત્તર છે. બરાબર છે. અને જ્યારે એના શૂન્યનો સરવાળો કરીએ છીએ ત્યારે તે એક્સનો સહગુણક અને x²નો સહગુણક, પણ અહીંયા એક્સનો સહગુણકની આગળ ઋણ લગાડવાનો છે, માઇનસ કરવાના છે, એનો ગુણોત્તર છે. બરાબર. તો આપણે શું કર્યું, પહેલાં બહુપદીના આપણે અવયવો પાડ્યા, ત્યાર પછી અવયવ પરથી આપણે એને શૂન્ય શોધ્યા અને શૂન્યો પછી એના આજે શૂન્યનો અને સહગુણકો વચ્ચેનો આપણે એનો સંબંધ જોયો. બરાબર છે. આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. દાખલો 2, 4s² - 4s + 1. બરાબર છે. અહીં આપણી પાસે જે પેલી દ્વિઘાત બહુપદી આપેલી છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.